પહલગામ આતંકી હુમલાની પ્રથમ પુણ્યતિથિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ, સાથે આતંકીઓને આપ્યો કડક સંદેશ, કહ્યું આતંકવાદ સામે નહીં ઝૂકે ભારત, આતંકવાદીઓના ઘૃણાસ્પદ કૃત્યો ક્યારેય નહીં થાય સફળ. પહલગામ હુમલાની પ્રથમ વર્ષી નિમિત્તે ભુજમાં ભારતીય સેનાએ વધતી સૈન્ય ક્ષમતાનું કર્યું પ્રદર્શન. તો ઓપરેશન સિંદૂર થકી ભારતીય સૈન્યની ત્રણેય પાંખોએ પાકિસ્તાન અને આતંકીઓને આપેલ જડબાતોડ જવાબની આજે પણ થઈ રહી છે સરાહના. આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન મહાદેવ આજે પણ યથાવત. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન મુદ્દે બીજેપીએ ચૂંટણી પંચમાં દાખલ કરી ફરિયાદ, કહ્યું આ ટિપ્પણી અક્ષમ્ય, અત્યંત નિંદનીય અને ભારતીય લોકશાહીની મર્યાદાઓનું ઘોર અપમાન. ભાજપ પ્રતિનિધિમંડળ પહોંચ્યું ચૂંટણી પંચની ઓફિસે. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણના ચૂંટણી પ્રચાર માટે ભાજપ નેતા અમિત શાહ, યોગી આદિત્યનાથ, હિમંતા બિસ્વા શર્માની આજે જનસભાઓ. ટીએમસી નેતા મમતા બેનર્જી પણ પ્રચાર મેદાને. તો આવતીકાલે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન માટે તૈયારીઓ પૂર્ણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર માટે ખેડામાં આજે ભાજપ નેતા જગદીશ વિશ્વકર્મા માતરમાં સંબોધશે વિકાસ સંકલ્પ યાત્રા. તો અમદાવાદના લાંભા અને રાયપુર ખાડિયામાં જંગી બહુમતીથી વિજયી બનાવવા હર્ષ સંઘવીનું જનતાને આહવાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલીસ વિભાગ સજ્જ. રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાઈ સમીક્ષા. ચૂંટણી દરમિયાન 59,525 હોમગાર્ડ, જીઆરડી જવાનો તેમજ 41,383 વધારાના જવાનો રહેશે તૈનાત. ચારધામ યાત્રાના આજે ચોથા દિવસે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર. 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું મંદિર. મંદિરના દ્વાર ખુલતા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બાબા કેદારનાથના ચરણોમાં ઝુકાવ્યું શીશ. પહેલા દિવસે જ ભક્તોની ભારે ભીડ. અમેરિકાએ ઈરાન સાથે સીઝ ફાયરમાં કર્યો વધારો. અમેરિકાની સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધી ચાલુ. ઈરાની વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકી નાકાબંધીને ગણાવ્યું એક્ટ ઓફ વોર. બે સપ્તાહની અવિરત તેજી બાદ ભારતીય શેર બજાર રેડ ઝોનમાં ખુલ્યું. સેન્સેક્સ 750 આંક, જ્યારે નિફ્ટી 200 આંકના ઘટાડા સાથે કરી રહ્યો છે કારોબાર. સોના ચાંદીના ભાવમાં વધારો. ડોલર સામે રૂપિયો નબળો. મહિલા ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રીજી T20 મેચ. 5 મેચની સિરીઝમાં ભારત માટે કરો યામરોની સ્થિતિ. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ 2 મેચ જીતી શ્રેણીમાં મેળવી છે લીડ.